أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. છેલ્લા દર્શમાં આપણે જોયું હતું કે ખેલકૂદ વિશે મા બાપના 4 પ્રકારો આપણે પાડ્યા હતા. આ 4 પ્રકારો જે છે એ કોમનલી આપણે જોતા હોઈએ તેમાંથી છે. અને આજે જે છે એ આયતુલ્લા ઇબ્રાહિમ અમીની એ 4 પ્રકારના મા બાપ જે ખેલકૂદ વિશે વિચારે છે, અલગ અલગ પ્રકારની વિચારસરણીવાળા, એમાં એને અલગ કરતા તે પોતાનું વિચાર દર્શાવે છે કે મા બાપે ખેલકૂદ વિશે કેવું વર્તન અથવા તો કેવું રીતે એક્ટિવ રહેવું જોઈએ, શું એને કરવું જોઈએ. તો હવે આજે જે પ્રકારના મા બાપ વિશે વાત કરશું એ આયતુલ્લા અમીની પોતે કહે છે કે એની રિસર્ચ એવું કહે છે કે આ રીતના મા બાપ હોવા જોઈએ ખેલકૂદ વિશે. તો આજે આપણે વાત કરી કે બહેતરીન રવિશ એટલે કે સૌથી સારી રવિશ એ છે કે એક જિમ્મેદાર બાપ જે અપનાવી શકે ખેલકૂદ વિશે તે નીચે મુજબ છે. તેમાં પહેલો પોઈન્ટ એ કહે છે કે છોકરાઓને કમ્પ્લીટ આઝાદ છોડી દેવામાં આવે કે તેના મિલાન એટલે કે તે પોતાના પ્રેફરન્સ મુજબ રમે. બીજી વસ્તુ એ છે કે એને ખેલવા માટે જરૂરી જે વસ્તુઓ છે એ એને આપે. ત્રીજી વસ્તુ એ છે કે એવી વસ્તુ આપે અથવા તો એવા રમકડા આપે, એવા ખેલકૂદના સાધનો આપે કે જે તેની ફિક્ર અને માઇન્ડને, દિમાગને, તેની દિમાગની સલાહિયતોને તકવીયત આપે એટલે કે સ્ટ્રોંગ કરે. અને કોઈ એમાં ટેકનિકલ જે છે એ એક ટેકનિકલ એવું કોઈ રમકડું હોય કે જેમાં એને કોઈ ટેકનિક વાપરવી પડે, એક ટેકનિકલ પહેલું હોય અને એક ટેકનિકલ રવિશ હોય. તો એ ટેકનિકલ કોઈ પોઈન્ટ હોવો જોઈએ, ફિક્રી અને દિમાગી ડેવલપમેન્ટ થાય, એની તકવીયત મળે એવો કોઈ પોઈન્ટ હોવો જોઈએ, એવું કોઈ રમકડું હોવું જોઈએ. તો જે છે એ બાળકો માટે આગળ જતાં એ ફાયદાકારક થાય, એની ફિક્ર, એનું માઇન્ડ તેમાં ડેવલપ થાય અને પછી જે છે એ આગળના કામોમાં તેને એ મદદ કરે. આયતુલ્લા ઇબ્રાહિમ અમીની કહે છે કે ખેલવાની વધારે પડતી વસ્તુ વક્ત અને પૈસોને બગાડવા અથવા તો વેસ્ટ કરવા સિવાય બીજું કંઈ હોતું નથી. તેનો એ એક દાખલો આપે છે કે તમે લાઇટથી ચાલતી એટલે કે ઇલેક્ટ્રિક કાર આપી દો અથવા તો ઇલેક્ટ્રિક ટ્રેન આપી દો બાળકને, એ શું કરવાનું છે અને બસ તો એ કાર જે છે ઇલેક્ટ્રિક કાર છે. ફોર એક્ઝામ્પલ જે મને સમજાય છે કિતાબમાં જે છે એ કિતાબ જૂની હોય એટલે એ જમાનાની વાત જે છે એ એક્ઝામ્પલ આપતા હોય. પણ આપણા જમાનામાં કે રિમોટવાળી કાર જે છે એના વિશે કદાચ આપણે આવું વિચારી શકીએ. હું મારો એક અભિપ્રાય આપું છું કે જે આ કિતાબમાંથી આપણે કાઢી શકીએ છીએ તારણ કે રિમોટવાળી કાર આપી દીધી કે જે ખાલી કારમાં એ બટન દબી એ પ્રમાણે ઓર્ડર આપી પ્રમાણે કાર કામ કરે છે, રાઈટ તો રાઈટ, લેફ્ટ તો લેફ્ટ, સ્પીડ વધારે ઘટાડે. તો આમાં તો શું બાળકનું તમને શું લાગે છે આમાં શું ડેવલપમેન્ટ થશે? બાળકનું જે માઇન્ડ જે છે એ આમાં ડેવલપ થવું કોઈ લાગતું નથી. એ તો એક પ્રકારનો તમાશો બની જશે અને આખો દિવસ એમાં મંડ્યો રહેશે કે કાર કઈ રીતે ચાલે, ફાસ્ટ, ધીમી, એને જોશે, પછી દાંત કાઢશે એકલો. પણ એમાં કોઈની ફિક્ર અથવા તો માઇન્ડ જે છે એ ઇસ્તેમાલ નહીં થશે અથવા એવી કોઈ વસ્તુ શીખશે નહીં કે જે આગળ જતાં એને કામ લાગશે. રમવાની પછી આગળ કહે છે આયતુલ્લા ઇબ્રાહિમ અમીની કે રમવાની બહેતરીન વસ્તુ એ છે જે એક ટેકનિકલ પહેલું રાખતો હોય અને ના મુકમ્મલ હોય એટલે કે ઇનકમ્પ્લીટ હોય. એટલે તમે દાખલા આપશો તો સમજાઈ જશે કે કોઈ એક બ્લોક્સ આવતા હોય છે જેમાં બિલ્ડિંગ બનાવવાની હોય છે. એ બ્લોકમાંથી જે છે
એ છોકરાઓ એ ઇનકમ્પ્લીટ હોય ને, કોઈ બિલ્ડિંગના અલગ અલગ પાર્ટ્સ આપેલા હોય અને બાળક જે છે એને એક્યુમ્યુલેટ કરે, બધાને ભેગા કરે. તો આ જે રમકડું જે છે એ બાળકનું માઇન્ડ ડેવલપ કરે છે. આપણને એમ લાગે કે એમાં તો શું ડેવલપ થઈ જવાનું, પણ બાળક જે છે એની માટે ઘણું બધું આ કહેવાય. અને આયતુલ્લા ઇબ્રાહિમ અમીની આ રીતનો દાખલો આપે છે કે અલગ અલગ ટુકડા હોય ઈમારતના, જે નામુકમ્મલ હોય, કમ્પ્લીટ ના હોય, અને પછી બાળક તેનું જે એક સાથે પિક્ચર પણ આપેલું હોય છે. ઘણી બધી ગેમ આવે છે. તો એ પિક્ચર ઉપરથી જે છે એનું આખું રમકડું તૈયાર કરી નાખે છે, બિલ્ડિંગ તૈયાર કરી નાખે છે. અને એમાંથી આખું એક કમ્પ્લીટ સ્ટ્રક્ચર બનાવે છે, જેને એમાં તેનું એક કોન્ફિડન્સ પણ વધે કે મેં કંઈક બનાવ્યું, એક તૂટેલું હતું, અને પોતાનો માઇન્ડ પણ એમાં ડેવલોપ થતો હોય છે. પછીનો જે પોઈન્ટ છે તેમાં મને લાગે છે કે નાના ગામડાઓના બચ્ચાઓને પણ સાથે મગજમાં લઈને વાત કરતા લાગે છે આલિમ, કે ઇસી તરહ જે છે કે અલગ અલગ ખેતીવાડીના અથવા તો ઝાડપાન છે, ટ્રેક્ટર છે, ખેતીવાડીના મશીનો છે, એવી પણ ગેમો એને આપવી જોઈએ કે જેને આગળ જઈને સારા કામમાં, એટલે એનું માઇન્ડ એ રીતે ડેવલોપ થાય. અથવા તો દોરો બનાવવાનું મશીન છે, જ્યાં એક અલગ અલગ બધાની વ્યવસાય હોય, રહેણી કેણી હોય, એ પ્રમાણના સાધનોના રમકડાના નામ છે કે દોરો બનાવવાનું મશીન હોય છે, કપડાં બનાવવાનું મશીન હોય છે. તો અલગ અલગ આના ઓલા હોય છે. પછી અલગ અલગ અલીફ, બે, તે, સે એવા પઝલ આવતી હોય છે. એ પણ આપણે એને આપી દઈએ કે પછી આખું જે બનાવે અને આખું કમ્પ્લીટ કરે. પછી જે છોકરાઓને રમકડા આપણે સારા લાવી દીધા, જે આપણે વાતથી પ્રમાણે, પછી એમાં જે છે એ બ્રેઇન હલાવવાનું છે, મગજ હલાવવાનું છે. તો એમાં તેને રહેનુમાઈની અથવા તો ગાઈડન્સની જરૂર પડે. તો એક સારા મા બાપ જે છે એ આ વસ્તુને નજરઅંદાજ ના કરી શકે કે એકવાર રમકડા આપી દીધા અને પછી પૂરું નહીં. આપણે એનું ઉપર નજર રાખવી પડશે. અને જિમ્મેદાર મા બાપ જે છે એને આઝાદ તો છોડી દે છે રમવા માટે, કે એ પોતાનું એમાં બ્રેઇન ઇસ્તેમાલ કરે, પણ એની ઉપર નજર પણ રાખે છે કે કોઈ જગ્યાએ ફસાઈ જાય, નિગરાની રખતા હૈ. ઓર જ્યાં જ્યાં જરૂર લાગે, કોઈ પઝલ ઘણીવાર બહુ અઘરી હોય તો બાળકોથી સોલ્વ ના થાય, તો આપણે એને મદદ કરીએ. પણ એક સ્ટેજ પછી તરત મદદ કરી દેવી કે લાય હું જ કરી દઉં છું, એ રીતે ના હોય એમ. બીજો અને આજનો છેલ્લો પોઈન્ટ જે છે એ ખેલકૂદના અને સાધનો, એટલે કે રમકડાઓ છે, એ એટલા બધા વધારે ના હોવા જોઈએ કે બાળક એમાં ને એમાં ઉલજાઈ જાય, કે કન્ફ્યુઝ થઈ જાય. આપણે ઇન ધ સેન્સ કહીએ ને કે કન્ફ્યુઝ થઈ જાય, કે એ ના સમજી શકે કે કોની સાથે, ક્યાં રમકડા સાથે રમવું. પણ એની મિકદાર જે છે, એની તાદાદ છે, એની કેટલા હોવા જોઈએ, એ એક લિમિટમાં હોવા જોઈએ. અને બીજી વાત એ કે જરૂરી નથી કે ખેલકૂદના સાધનો ખૂબસૂરત અને મોંઘા હોય. ઘણીવાર તો સસ્તા અને કોઈ નકામી વસ્તુમાંથી પણ બાળકો રમકડા બનાવી લેતા હોય છે. તો આ બાબતે જે છે એ આજે આપણે એક એવા મા બાપ વિશે જોયું કે જે આયતુલ્લા અમીની કહે છે કે મારા નજદીક આ મા બાપ ખેલકૂદ વિશે જે છે એક એનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે આવી એની ખુશુસિયાત હોય છે. હવે નેક્સ્ટ દર્સમાં ઇન્શાલ્લાહ જે ખેલકૂદમાં જે ગેમ્સ હોય છે એના પ્રકાર પાડે છે. આ તો મા બાપના વિચારોના પ્રકાર પડ્યા. હવે ગેમ્સ કેટલા પ્રકારની હોય છે, કે એકલા રમવાની છે, કે બીજાની સાથે રમવાની છે, સામાસામી રમવાની છે, તાઉન કરીને રમવાની છે, અને બાળક કયું ખેલ ક્યારે પસંદ કરે છે, એના વિશે આગળ ઇન્શાલ્લાહ વાત કરશું. આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.